હેલો એવરીવન, જે ઓફલાઈનમાં બેઠા છે અને જે ઘરે ઓનલાઈનમાં ભણી રહ્યા છે બધાને આપણે FEC સબ્જેક્ટ એનું યુનિટ 3 સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે. હવે તમને યુનિટ 1 to 4 બધા જ આવશે, બરાબર? એટલે 1 અને 2 ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ડિસ્કસ કરવાના છે યુનિટ 3 વિચ ઇઝ બિઝનેસ કોમ્યુનિકેશન. તમે કોમ્યુનિકેશન વાળો કોન્ટેક્સ્ટ ભણ્યા, કોમ્યુનિકેશન આપણે સ્ટડી કર્યું. નાઉ વી વિલ સ્ટડી બિઝનેસ કોમ્યુનિકેશન, ધંધાકીય માહિતી સંચાર. આના પેમ્પલેટ્સ તમને મળે એટલે એની અંદર તમારે જે પણ નોટ ડાઉન કરવું હોય એ નોટ ડાઉન કરતા જશો. અહીંયા લખી દઉં છું, ધંધાકીય માહિતી સંચાર. ક્લિયર? તો જો સૌથી પહેલાં આપણે કોમ્યુનિકેશન ભણ્યા. કોમ્યુનિકેશન શું હતું? માહિતી સંચાર. આપણે એકબીજાની સાથે વાતો કરીએ છીએ. હું અહીંયા તમારી સાથે વાત કરું છું, ક્લાસરૂમમાં બેઠેલા સ્ટુડન્ટ સાથે, ઘરે જે સ્ટુડન્ટ્સ બેઠેલા છે એમની સાથે વાત થઈ રહી છે. તો આ કોમ્યુનિકેશન જનરલ વર્ડ્સમાં કહી શકાય. એવી રીતે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરો છો. લેક્ચર ચાલુ થતાં પહેલાં નીચે ઊભા રહીને વાતો કરીએ છીએ. લેક્ચર પૂરો થયા પછી, છૂટ્યા પછી આખા ગામભરની વાતો કરીએ છીએ. તો એ જનરલ કોમ્યુનિકેશન છે. હવે હું તમને એક ક્વેશ્ચન કરું, એનાથી તમે મને ક્લિયરલી આન્સર આપી શકશો. ડિફરન્સ બિટવીન કોમ્યુનિકેશન એન્ડ બિઝનેસ કોમ્યુનિકેશન ઇઝ અવર ટોપિક, જે આપણે ભણવાનો છે, બરાબર? હવે હું તમને બે ઇન્સિડન્ટ આપું છું. તો મને કહેજો કે તમે કોને કોમ્યુનિકેશન કહેશો અને કોને બિઝનેસ કોમ્યુનિકેશન કહેશો, બરાબર? તમે નીચે ઊભા તમારા ફ્રેન્ડ સાથે વાતો કરો છો લેક્ચર ચાલુ થતાં પહેલાં, બધા ગામભરની. પેલી તને જોતી હતી, પેલો તને જોતો હતો, રિપ્લાય આવ્યો હતો એનો, કાલે સાંજે આપણે બહાર જવાનું છે, મારે શોપિંગ કરવા જવાનું છે, તું આવીશ? જે પણ XYZ ગામભરની વાતો કરો છો એ તમારું કોમ્યુનિકેશન. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે તમારા ફ્રેન્ડ સાથે વાતો કરી રહ્યા છો, પેલી તને જુએ છો, પેલી તને જુએ છો, તમે આ વાતો કરો છો. અને અહીંયા ક્લાસરૂમમાં તમે બેઠા છો, ભાવિન સર તમને FEC સબ્જેક્ટ ભણાવી રહ્યા છે અને ફરીથી તમારો ફ્રેન્ડ મોબાઈલ મૂક, સર તને જુએ છે. સર જુએ એમાં શું મજા આવે? પેલી જુએ તો મજા આવે. તો સર તમને જુએ છે, સર અત્યારે તમને ભણાવી રહ્યા છે. FEC નો ટોપિક આપણે ભણી રહ્યા છે. બે કોમ્યુનિકેશનની વાત કરી. એક, અત્યારે ભાવિન સર તમને આ ટોપિક ભણાવી રહ્યા છે. બીજું, નીચે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા છો. તમે આ બેમાંથી પહેલો ઇન્સિડન્ટ તમારા ફ્રેન્ડ સાથે વાતો કરવાનો, બીજો ઇન્સિડન્ટ ટીચરના ભણાવવાનો. તમે કોને કોમ્યુનિકેશન કહેશો, કોને બિઝનેસ કોમ્યુનિકેશન કહેશો? ઓકે, ચાલો બીજો એક્ઝામ્પલ. ભાવિન સર અત્યારે તમને FEC ભણાવી રહ્યા છે, સર સાથે વાત કરી હતી એટલા માટે હોય તો. હવે અત્યારે પહેલો ઇન્સિડન્ટ, સર તમને FEC ભણાવી રહ્યા છે. બીજો ઇન્સિડન્ટ, તમે સરને કહી રહ્યા છો કે સર મારી બર્થડે છે આજે સાંજે, તો નાનો પ્રોગ્રામ પાર્ટી રાખી છે, તો તમે ખાસ આવજો ને, પાઉંભાજીને ગુલાબજાંબુ ખવડાવીશ. કોમન આપણા દેશમાં બર્થડે હોય એનું મેનુ. તમે મને આ કહી રહ્યા છો. અને બીજો, સર તમે આ યુનિટ 3માં જે ટોપિક પહેલો જે હતો ને ભણાવવાના બદલે આપણે એક ચેન્જ કરીએ. સર તમે આજે કોમ્યુનિકેશન અને બિઝનેસ કોમ્યુનિકેશન વાળો ટોપિક ભણાવો છો એ એક્ઝામમાં આવશે? તમે આવું પૂછી રહ્યા છો મને. અને બીજું તમે મને પૂછ્યું, સર આજે સાંજે મારી બર્થડે પાર્ટીમાં તમે આવશો? આ બે ક્વેશ્ચન તમે મને કર્યા, બંનેમાં માહિતી એક્સચેન્જ થઈ છે. તમે કોને કોમ્યુનિકેશન કહેશો, કોને બિઝનેસ કોમ્યુનિકેશન કહેશો? કેમ? ક્યું? કાયકું? ઇનફોર્મલ હતું, અનૌપચારિક, એમ નામ ગમે તે વાતો કરી શકીએ. તમે મને આ યુનિટ એક્ઝામમાં છે કે નહીં એવું કેમ પૂછ્યું? કારણ શું? સર અહીંયા ભણીએ છીએ તો અહીંયા જ ક્વેશ્ચન કરીશું ને કંઈ કરીશું. તમે ફીસ લો છો તો તમે જવાબ આપશો ને કોણ જવાબ આપશે? ઓબ્વિયસ છે કે આ આપણા ઓફિશિયલ રિલેશન છે. આઈ એમ અ ટીચર, તમે સાહસમાં એડમિશન લીધું છે, યુ આર સ્ટુડન્ટ, તો તમે મને ક્વેશ્ચન કરશો, હું એનો આન્સર આપીશ. એ ક્વેશ્ચન આન્સર કે આ ભણાવવાનું બસ આજે હું મને કંટાળો આવે, ચલો ને તમને ભણાવવા છે, બસ એમાં મૂડ થયો એટલે આ ભણાવું છું, એવું છે? એક્ઝામના સિલેબસમાં છે સર ભણાવજો, એટલા માટે વાત કરી રહ્યા છે. તો વાત કરવાનું કોમ્યુનિકેશનનું કારણ શું છે? કોઈક ઓફિશિયલ ઓબ્જેક્ટિવ, પર્પઝ, હેતુ, કે ભાઈ આ વસ્તુ આપણા એક્ઝામના સિલેબસમાં છે, અમે તમારા ક્લાસમાં એડમિશન લીધું છે, તમે ભણાવશો, તમે એની વાત અમારી સાથે કરશો.
તો એ બિઝનેસ કોમ્યુનિકેશન. હવે અહીંયા ક્લાસને છોડી દઈએ તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ ધંધો હોય, ધંધાને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન તમે એક્સચેન્જ કરી રહ્યા છો તો ઇટ ઇઝ બિઝનેસ કોમ્યુનિકેશન. જ્યારે તમે ધંધા સિવાયની એમનેમની વાતો કરો છો તો એ થઈ ગયું નોર્મલ કોમ્યુનિકેશન. ક્લિયર? તો એ જ આપણો ટોપિક છે, ડિફરન્સ બિટવીન કોમ્યુનિકેશન એન્ડ બિઝનેસ કોમ્યુનિકેશન. તો સૌથી પહેલાં તો એ જાણી લો કે કોમ્યુનિકેશન કોને કહીશું. તો કોમ્યુનિકેશન મીન્સ એક્સચેન્જ કરીએ છીએ, આપણે કરીએ છીએ શેની? ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, આઈડિયાઝ, થોટ્સ બિટવીન ટુ ઓર મોર પર્સન ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન. બે કે તેથી વધારે વ્યક્તિઓની વચ્ચે જ્યારે કોઈ વિચાર, કોઈ માહિતીની આપ-લે થાય છે તો આપણે એને કહીએ છીએ કોમ્યુનિકેશન. હવે બિઝનેસ કોમ્યુનિકેશન કોને કહીશું? તો એનો મિનિંગ બહુ સિમ્પલ છે. કોમ્યુનિકેશન જે આપણે કરીએ છીએ તે એનો યુઝ ડન ફોર સમ બિઝનેસ ઓબ્જેક્ટિવ. એક કામ કરીએ, આપણે ચેન્જ કરી દઈએ કલર. ડન ફોર સમ બિઝનેસ ઓબ્જેક્ટિવ, then it is called business communication. કોમ્યુનિકેશનનો ઉપયોગ જ્યારે તમે બિઝનેસ માટે કરો છો, ધંધાકીય પ્રવૃત્તિ માટે કરો છો તો આપણે એને કહીશું બિઝનેસ કોમ્યુનિકેશન. ક્લિયર? હવે આ બંનેના બેઝિક ડિફરન્સના પોઈન્ટ તો જો, સૌથી પહેલું તો ઓબ્જેક્ટિવ, પર્પઝ. તો કોમ્યુનિકેશન કરીએ છીએ તો કોઈ પણ પર્પઝ માટે હોઈ શકે. એની ઓબ્જેક્ટિવ, એની ઇઝ ઇમ્પોર્ટન્ટ વર્ડ. એની ઇઝ ઇમ્પોર્ટન્ટ વર્ડ. કોઈ પણ હેતુ માટે તમે કોમ્યુનિકેશન કરી શકો છો. જ્યારે આમાં સ્પેસિફિક પર્પઝ શું હશે? બિઝનેસ ઓબ્જેક્ટિવ, ધંધાકીય હેતુ જ હશે. અહીંયા તમારો ઉદ્દેશ ધંધાકીય હેતુ જ હશે. જ્યારે એની ઓબ્જેક્ટિવ કોઈ પણ પર્પઝ માટે, તમે સિલેબસ પણ પૂછવા માટે ફોન કર્યો હોય, હાલચાલ પૂછવા માટે પણ ફોન કર્યો હોય, બહાર ફરવા જવાના પ્રોગ્રામ માટે પણ ફોન કર્યો હોય, કે એમસીક્યુનો આન્સર માંગવા માટે પણ ફોન કર્યો હોય, કોઈ પણ પર્પઝ હોઈ શકે. એની ઓબ્જેક્ટિવ તો એ કોમ્યુનિકેશન. બિઝનેસ પર્પઝથી જ માહિતી સંચાર કરો છો, બિઝનેસ કોમ્યુનિકેશન. ક્લિયર? નેચર એટલે કે એનો પ્રકાર. નેચર મીન્સ પ્રકાર. કયા પ્રકારનું હોય છે? તો પર્સનલ, ઇન્ટરપર્સનલ એન્ડ સોશિયલ ફંક્શન. સોશિયલ એટલે સામાજિક, પર્સનલ એટલે વ્યક્તિગત, ઇન્ટરપર્સનલ એટલે એકબીજા સાથે. જ્યારે અહીંયા સ્પેસિફિકલી કયું હશે? બિઝનેસ રિલેટેડ ઇસ્યુ, ભણવાને લગતી જ વાત કરું છું. અત્યારે હું તમારી સાથે વાત કરું છું, બિઝનેસ કોમ્યુનિકેશન કરી રહ્યો છું. અત્યારનું તને એમ ગઈકાલે કેમ, હમણાં મને થોડી વાર પહેલાં કેમ ફોન કર્યો હતો, એમને પૂછ્યું. ધંધાના પર્પઝ માટે એની સાથે કોઈ લેવા દેવા નથી. હા, ધંધાકીય પ્રવૃત્તિ માટે જ કોમ્યુનિકેશન કરી રહ્યો છું તે પાછું બિઝનેસ કોમ્યુનિકેશન થઈ જાય. તો અહીંયા કોમ્યુનિકેશનની અંદર નેચર કેવો આવશે? પર્સનલ, ઇન્ટરપર્સનલ કે સોશિયલ. જ્યારે બિઝનેસ કોમ્યુનિકેશનનો પર્પઝ કાં તો નેચર એ પ્રોપરલી બિઝનેસ રિલેટેડ જ હોય, મીન્સ બિઝનેસ રિલેટેડ ઇસ્યુઝ. સ્કોપ. સ્કોપ મતલબ કાર્યક્ષેત્ર. સ્કોપ મીન્સ ક્ષેત્ર. કેટલી વસ્તુઓને કવર કરે? તો ઓબ્વિયસ છે કોમ્યુનિકેશન બધું જ કવર કરે છે, ગામભરની વસ્તુઓને કવર કરે છે. તો એનું ક્ષેત્ર કેવું હશે? વાઇડ. કોમ્પ્રિહેન્સિવ વર્ડ યુઝ કર્યો છે. કોમ્પ્રિહેન્સિવનો મતલબ સિમ્પલ ઇંગ્લિશમાં થાય વાઇડ. ગુજરાતીમાં કહીએ તો બહોળું, પહોળું, તમે જે પણ વર્ડ જાણતા હોય. બ્રોડ, વિસ્તૃત, મોટું, તમારે જે વર્ડ્સ લખવા હોય તમે લખી શકો છો. જ્યારે આનો સ્કોપ કેવો છે? લિમિટેડ. લિમિટેડ મીન્સ મર્યાદિત. કેમ મર્યાદિત? ઓબ્વિયસ છે, ધંધા પર્પઝ માટે જ થશે, બીજાના પર્પઝ માટે તો બિઝનેસ કોમ્યુનિકેશન થઈ ના શકે. તો એનું ક્ષેત્ર નાનું થઈ ગયું કે ભાઈ ધંધાની વાત હોય તો જ કરો અહીંયા. બીજી બધી વાતો કરી ને તો ક્લાસની બહાર નીકળીને સર ઘણીવાર કહે છે અહીંયા બેઠા છો ને તો ભણવાની જ વાત કરવાની હો, બીજું કશું ભણે ને ક્લાસની બહાર જઈને વાત કરજો, આગળ 4 રસ્તા પર જઈને કરજો, અહીંયા નહીં. એનો મતલબ કે સર તમને અહીંયા એવું કહે છે કોમ્યુનિકેશન કરવાનું જગ્યા ત્યાં છે, બિઝનેસ કોમ્યુનિકેશનની જગ્યા છે. ભણવાને લગતો ડાઉટ હશે તો એવું કહેશે સર અહીંયા ના પૂછીશ મને, આગળ 4 રસ્તા પર જઈને મને પૂછજે, એવું કહેશે ના, કારણ કે એ બિઝનેસ કોમ્યુનિકેશન છે. તો ઓબ્વિયસ એક બિઝનેસ પ્રિમાઇસીસ પર એ થઈ જ શકે છે. તો બિઝનેસ કોમ્યુનિકેશનનું ક્ષેત્ર સ્કોપ લિમિટેડ છે, કોમ્યુનિકેશનનું ક્ષેત્ર વાઇડ, કોમ્પ્રિહેન્સિવ, બ્રોડ. ક્લિયર? કોઈ પણ વર્ડ આપી શકે છે. ફોર્મેટ કેવું હોય? ફોર્મેટ એટલે એક સિસ્ટમ, કેવી રીતે કોમ્યુનિકેશન કરશો. પર્સનલ છે જે કોમ્યુનિકેશન છે કોઈ પણ રીતે તમે કરી શકો છો.
તો ડઝ નોટ ફોલો એની સ્પેસિફિક ફોર્મેટ. લેસ ઓર્ગેનાઇઝડ. ઓર્ગેનાઇઝનો મતલબ શું? એક ફિક્સ સિસ્ટમ નથી, આ જ પ્રકારે કરવાનું એવું નથી હોતું. તમારે જે પૂછવું હશે, ભાઈબંધ જોડે પ્રેમ ઉભરાશે તો ગાળાગાળી બી કરશો. ઇમોશન ના રડી છે, ભાઈ તેરા, ભાઈ બેઠા હે, આવું પણ કરશો. મમ્મી પપ્પાની સામે જશો, જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ અંકલ, મેં તો એકદમ સીધો શરીફ છોકરો છું. તો એની માટે કોઈ ફિક્સ ફોર્મેટ નથી કે આ જ રીતે કમ્યુનિકેશન કરવાનું. પણ તમે બિઝનેસ કમ્યુનિકેશન કરો છો તો એનું ફોર્મેટ કેવું હોય? ફોલો સ્પેસિફિક ફોર્મેટ. ફોર એક્ઝામ્પલ, MSU ઓનલાઈન એક્ઝામ. ફિક્સ ફોર્મેટ હતું, 9 વાગે જ કરવાનું, કારણ કે એ બિઝનેસ કોમ્યુનિકેશન છે. એક્ઝામ MS યુનિવર્સિટી તમારી સાથે કોમ્યુનિકેશન જ કરી રહી છે, એક્ઝામ લે છે એનો મતલબ કે એ તમને ક્વેશ્ચન આપે છે, તમે એમના આન્સર આપો છો. તો ફિક્સ ફોર્મેટ હોય છે, આટલા વાગે જ લોગિન કરવાનું. આવું થાય એટલે તમારે તમારો યુઝર આઈડી નાખવાનો, પાસવર્ડ નાખવાનો, તમારો ફોટો પાડવાનો, આઈડી કાર્ડનો ફોટો પાડવાનો, આઈ એગ્રી, ઓલ ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું, ક્વેશ્ચન ચાલુ થશે, ગૂગલ કરવાનું અને પછી આન્સર લખવાનું. વોટ્સએપ ગ્રુપ ઓપન કરવાનું અને આન્સર લખવાનો. તો ફિક્સ એ તો અલગ વસ્તુ છે, એ અનઓફિશિયલ વસ્તુ છે, પણ ફોર્મેટ ફિક્સ છે. તમારે પહેલાં આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, છેલ્લે સબમિટ કરવાનું. તો એ શું થઈ ગયું કે ઇટ ફોલોઝ ફિક્સ ફોર્મેટ. ફોર્મેટ ભાવિન સર તમને ભણાવશે કે MS યુનિવર્સિટીવાળા ભણાવશે, પછી એક્ઝામ લેશે. ફોર્મેટ ફિક્સ છે. પહેલાં સિલેબસ કરાવો, પછી ક્વેશ્ચન કરો. એવું તો થશે નહીં. આગળ કામ કરીએ છીએ, સેમિસ્ટર 2માં તમે આવશો એટલે પહેલાં એક્ઝામ લઈ લઈએ છીએ, પછી શાંતિથી ભણાવીશું. એવું થશે? ફોર્મેટ ફિક્સ જ છે, પહેલાં આવું થાય, પછી આવું થાય. જ્યારે જે કોમ્યુનિકેશન છે માત્ર, એમાં કોઈ ફોર્મેટ નહીં. જેને જે રીતે વાત કરીએ આપણી ઊભો રહે. તમે ટીચરને લેટર લખશો તો રિસ્પેક્ટેડ સર. તમારા ફ્રેન્ડ સાથે વાત કરશો અને ડાયરેક્ટ ઓય ઊભો રહે, તે રિસ્પેક્ટેડ ફ્રેન્ડ એવું કીધું મને, મારો ઈગો તો તોડી નાખ્યો, ઇટ હર્ટ્સ. એવું થાય છે. હમણાં સંભળાવીશ એક મોટી બેસે હમણાં. તો શું છે? ફિક્સ ફોર્મેટ હોતું નથી. એના પછી છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તો ઇટ ઇઝ બેસ્ડ ઓન ઇન્ટરપર્સનલ રિલેશન. આંતરિક સંબંધ. તમે કોમ્યુનિકેશન કોની સાથે કરશો? જે કોમ્યુનિકેશનની વાત છે માત્ર, જેની સાથે તમારા રિલેશન હશે સારા, ઓળખતા હશો એને. તમે રસ્તામાં ફરનારા કોઈને બી કશી બી વાત કરશો. તમે તમારી ફ્રેન્ડ સાથે તમારા ફ્રેન્ડ સાથે વાત કરશો, કારણ કે તમારા રિલેશન બેસ્ડ છે. તમને આની સાથે ફાવે છે, આની સાથે વાત કરશો, આની સાથે નહીં ફાવતું નહીં વાત કરો. આપણા વોટ્સએપ ગ્રુપ પર કે ફ્રેન્ડ્સ, રિયલ લાઈફના ફ્રેન્ડ્સમાં ઘણા બધા હશે, પણ તમે બધાની સાથે થોડી વાત કરો છો. ફેસબુક પર બહુ બધા ફ્રેન્ડ્સ હશે, વાત કરનારા 10, 15, 20 જેટલા હશે, તમે એમની સાથે વાત કરતા હશો. તો એ તમારા ઇન્ટરપર્સનલ રિલેશન જેની સાથે હશે એની સાથે કોમ્યુનિકેશન કરશો. જ્યારે બિઝનેસ કોમ્યુનિકેશન, MS યુનિવર્સિટી, મને તારી જોડે નહીં ફાવતું, મેં તારા ક્વેશ્ચનનો કોઈ આન્સર નહીં આપું, કિટ્ટા, તારી જોડે કિટ્ટા. એવું થશે? ફાવે કે ના ફાવે, ભાઈ ક્વેશ્ચનના આન્સર તો આપવા જ પડશે. સર મને તમારું મોઢું જ નહીં ગમતું, મારે તમને સાંભળવા જ નથી. સાંભળવું જ પડે, ઓપ્શન જ નથી. બરાબર? તો અહીંયા શું છે કે એટલે જે કોમ્યુનિકેશન છે, ઓનલી કોમ્યુનિકેશન, ઇટ ઇઝ બેઝડ ઓન ઇન્ટરપર્સનલ રિલેશન. તમારું જેની સાથે બનતું હશે, સારું લાગતું હશે, તમે એની સાથે કમ્યુનિકેટ કરશો. જેની સાથે નહીં સારું લાગતું હોય, તમે એની સાથે કમ્યુનિકેશન નહીં કરો. જ્યારે જે બિઝનેસ કોમ્યુનિકેશન છે, ઇટ ઇઝ બેઝડ ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન. હાયરાર્કી એટલે જે લાઇન હોય, ચેઇન હોય, લાઇન ઓફ કમાન્ડ જેને આપણે કહીએ, એ ચેઇન ઓફ કમાન્ડ. ક્લિયર? એના પ્રમાણે તમને કોઈક ડાઉટ હશે તો તમે મને જ પૂછશો. ફોર એક્ઝામ્પલ FEC છે, તો FECનો ડાઉટ છે, ભાવિન સરને પૂછી લઈએ. ઇકોનો ડાઉટ છે, જીનલ મેડમને પૂછવું પડશે. કેમ? ફિક્સ છે. આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે, ઇકો જીનલ મેડમને પૂછવું પડશે. સ્ટેટિસ્ટિક્સ આ મેડમને પૂછવું પડશે, આ ટીચરને પૂછવું પડશે. ફિક્સ છે. તો જે બિઝનેસ કોમ્યુનિકેશન છે દેટ ફોલોઝ ફિક્સ ફોર્મેટ એન્ડ બેઝડ ઓન સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન. કે આ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે શું છે?
FEC ઇઝ ઇક્વલ ટુ ભાવિન સર. આ સ્ટ્રક્ચર છે. ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સ ઇઝ ઇક્વલ ટુ જીનલ મેડમ. આ એક સ્ટ્રક્ચર છે. તો તમારે આને જ ફોલો કરવું પડશે. જીનલ મેડમ જોડે મને તો નહીં ફાવતું સર, એટલે હું ઇકોનો ડાઉટ તમને પૂછીશ, નહીં ચાલે. ભાવિન સર જોડે તો છે ને મારી કટ્ટી છે, 36નો આંકડો છે, એટલે હું અકાઉન્ટના ડાઉટ છે ને એ મેડમ તમને પૂછીશ, નહીં ચાલે. ફિક્સ છે ફોર્મેટ, હાયરાર્કી. આની સાથે આ જ છે તમારે આની જ સાથે કોમ્યુનિકેશન કરવું પડશે. એફઈસીનો પ્રોબ્લેમ છે અમને જ કહેવું પડશે, ઇકોનો પ્રોબ્લેમ છે અમને જ કહેવું પડશે. જ્યારે કોમ્યુનિકેશન છે આની જોડે નહીં ફાવતું આની જોડે વાત કરીશ, આની જોડે નહીં ફાવતું આની જોડે વાત કરીશ, ગમે તેની સાથે કરી શકશો. ક્લિયર? અને લાસ્ટ પોઈન્ટ અકરિંગ. અકરિંગ એટલે થવું. ક્યાં થશે? તો occurs outside the purview of business activity. Outside purview of business activity એટલે ધંધાકીય કામની બહાર. જ્યારે આ થ્રુ અથવા વિથિન ઇન્ટરનલ ઓર એક્સટર્નલ બિઝનેસ એક્ટિવિટીઝ. ડાઉટ છે તો અહીંયા પૂછો. બીજી કોઈક વાત કરતા હશો, ચાલુ લેક્ચરમાં અવાજ નહીં. બીજી કોઈ વાત કર્યો ને 4 રસ્તા પર જઈને કરજો, અહીંયા નહીં. આઉટસાઇડ ધ પરવ્યુ ઓફ બિઝનેસ એક્ટિવિટી. અહીંયા ભણવાની વાત કરો, બિઝનેસ એક્ટિવિટી અહીંયા ભણવાની છે, તો બીજી બધી કોમ્યુનિકેશન અહીંયા નહીં થાય. આઉટસાઇડ બિઝનેસ એક્ટિવિટી તમે બહાર જઈને જે કરવું એ કરો. જ્યારે બિઝનેસ કોમ્યુનિકેશન છે એટલે કંઈક સ્પેસિફિક પર્પઝ માટેનું બિઝનેસ રિલેટેડ, જેમ કે એફઈસીનું રસ્તામાં જજો, ઊભી રહે, તને એક ટોપિક હું ભણાવી દઉં, ઊભી રહે ને એક ટોપિક ભણાવી દઉં. 4 રસ્તા પર દેખાઈને બેસાડીને એક ટોપિક ભણાવી દઉં છું. સર ક્લાસમાં આવજો, અહીંયા નહીં, ક્લાસમાં ભણવાઈશ. તો એ ક્યાં થશે? સ્પેસિફિક થ્રુ ઇન્ટરનલ ઓર એક્સટર્નલ બિઝનેસ એક્ટિવિટીઝ થશે. જ્યારે કોમ્યુનિકેશન, નોર્મલ કોમ્યુનિકેશન, જેને આપણે ઇનફોર્મલ કોમ્યુનિકેશન પણ કહી શકીએ, એ બિઝનેસની બહાર થશે અને બિઝનેસ કોમ્યુનિકેશન બિઝનેસની અંદર થશે. બોલો, ખ્યાલ આવે છે બધાને? જે સ્ટુડન્ટ છે બધાને ખબર पड़ी છે? थम्स अप करसे. घर पर भी जो स्टूडेंट है यहाँ पे हम लोग हमारे सेशन एंड करते हैं. અને તમે પ્રોપરલી વાંચજો, એપ પર સેશન્સ મૂકેલા છે એને જોજો. ઓકે, ચલો બાય એવરીવન. ઘરે જે છે એ લોકો પણ